તો રાજકોટના જસદણથી 20 કિલોમીટર દૂર ઘેલો નદીના કિનારે વસે છે મહાદેવ, જે કહેવાય છે ઘેલા સોમનાથ. ભાવિકોને માટે તો ભારતના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ જેટલું જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે આ ઘેલા સોમનાથનું ધામ. આવો શ્રાવણના સોમવારે શૌર્યની ગાથાના સાક્ષી ગણાતા ઘેલા સોમનાથના દ્વારે જઈએ અને કરીએ મહાદેવના દર્શન. જસદણથી 18 કિલોમીટર દૂર ઘેલો નદીના કાંઠે આવેલું યાત્રાધામ, જ્યાં મહાદેવની દિવ્યતા સાથે અનુભવાય છે પ્રાકૃતિક સૌંદર્યની પરિતૃપ્તતા. ભગવાનના દર્શનની અભિલાષા સાથે પરિસરમાં પ્રવેશ કરતા જ પટાંગણમાં ભવ્ય મંદિર દેદીપ્યમાન થાય છે અને ભક્તિમય વાતાવરણનો પ્રભાવ દર્શનાર્થીના મન પર છવાઈ જાય છે. અસંખ્ય ભક્તોની હાજરીથી જાણે મંદિરના વાતાવરણમાં જ ભક્તિ રાચી ગઈ હોય તેવું લાગે છે. મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે ઘેલા સોમનાથ. સાથે માં પાર્વતી પણ ભક્તોને આશીર્વાદ આપતા સસ્મિત બિરાજમાન છે. સાક્ષાત શિવ અને શક્તિ ભક્તોને દર્શન આપે છે. અહીં આ શિવલિંગ સાથે પણ એક લોકવાયકા જોડાયેલી છે, જે આ સ્થાનની મહત્તામાં વધારો કરે છે. શ્રદ્ધાળુઓના મતે તો આ શિવલિંગ સોમનાથનું જ રૂપ છે, જે તેમને દર્શન આપે છે. પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન સોમનાથ મહાદેવ ઉપર મુસલમાન બાદશાહોએ જ્યારે હુમલો કર્યો, ત્યારે એક લોકવાહિકા એવી છે કે ત્યાંથી લિંગ લઈને મહારાણી સાહેબ અહીં પધારી ગયા હતા અને દાદા ઘેલા સોમનાથ બાપાનું અહીં સ્થાપન કર્યું હતું. એટલે હિન્દુ શાસ્ત્ર મુજબ ઘેલા સોમનાથ દાદાનું ખૂબ મહત્વ છે. આ સ્થાન સાથે જોડાયેલી કથા અને વાયકાઓમાં ભક્તિના ભાવ અને મહાદેવની મહાનતા અનુભવાય છે, અને એ અનુભવ ભાવિકોની આસ્થાને વધુ મજબૂત બનાવે છે. એનું જ પરિણામ છે કે આ સ્થાને શિવોપાસના માટે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જામે છે. અને એમાં પણ શ્રાવણ હોય તો પછી પૂછવું જ શું. ઘેલા સોમનાથ દાદાની આરતીના દીપ થકી ભાવિકોના જીવન પણ પ્રકાશિત થાય છે. એટલે જ તો આરતીમાં સામેલ થવા લોકોનો જમાવડો લાગે છે. શ્રાવણ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. શ્રાવણના સોમવારે ઘેલા સોમનાથ દાદાના દર્શન કરવાનો લાહવો ભક્તો ચૂકતા નથી. ભક્તોને વિવિધ રૂપ અને શણગારમાં દર્શન આપે છે ઘેલા સોમનાથ દાદા. દુર્ગેશ કુબાવત, ગુજરાત ફર્સ્ટ, જસદણ.